વડોદરાના ભાયલી વિસ્તારમાં હડકવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ હેમંત નામના યુવકને થોડા સમય પહેલા શ્વાને કરડ્યો હતો, પરંતુ તેણે સમયસર જરૂરી સારવાર અને રેબીઝની રસી લીધી નહોતી. આરોગ્યની સ્થિતિ બગડતા યુવકમાં હડકવાના ગંભીર લક્ષણો જોવા મળ્યા હતા. મળતી માહિતી મુજબ તેણે પોતાને જ બચકા ભરવાનું શરૂ કર્યું હતું, તેમજ આસપાસના લોકો પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરિસ્થિતિ ગંભીર બનતા સ્થાનિક લોકોએ સુરક્ષાના ભાગરૂપે યુવકને કાબૂમાં લઈને બાંધી દીધો હતો. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે તેને ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ સારવાર માટે આજે તેને ચેપી રોગ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. આ ઘટના બાદ આરોગ્ય વિભાગે પણ લોકોને અપીલ કરી છે કે શ્વાન, વાંદરો કે અન્ય પ્રાણી કરડે તો કોઈપણ પ્રકારની બેદરકારી રાખ્યા વિના તાત્કાલિક ઘા સાબુ અને વહેતા પાણીથી ધોઈ નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈ રેબીઝ વિરોધી રસી અને જરૂરી સારવાર અવશ્ય લેવી.